યુનિટી પબ્લિક સ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર 14 કેટલું મોટું કેટલું ભારે. આજે આપણે ઘનફળ વિશે જાણકારી મેળવીએ. આપણે બોક્સની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મેળવી તેમાં 1 સેમીના કેટલા ઘન સમાશે તે જાણીશું. આજે આપણે આ બોક્સનું ઘનફળ શોધીશું, જેમાં તેની લંબાઈ 12 સેમી. લંબાઈ 12 સેમી છે. પહોળાઈ 11 સેમી છે. પહોળાઈ 11 સેમી. ઊંચાઈ 24 અને ઊંચાઈ 24 સેમી છે. તો બોક્સનું ઘનફળ કેટલું થશે? તેથી તે બોક્સનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ત્યારબાદ બરાબર કરી લંબાઈની રીતે લંબાઈ 12 ગુણ્યા 11 ગુણ્યા 24 આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીશું. તેથી તેનું ઘનફળ 3168 સેમી ઘન થશે. તો આ બોક્સમાં 3168 ઘન સમાઈ શકશે. સરસ. આપણે બીજા બોક્સમાં કેટલા ઘન સમાય તેના વિશે જોઈએ. ઊંચાઈ 10 સેમી, ઊંચાઈ 10 સેમી, પહોળાઈ 10 સેમી, પહોળાઈ પણ 10 સેમી, લંબાઈ પણ 10 સેમી. લંબાઈ પણ 10 સેમી. તો તેમાં કેટલા ઘનફળની જરૂર પડશે? ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 10 સેમી ગુણ્યા પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 10 સેમી. તો કુલ એક 1000 સેમી ઘન સમાઈ શકશે. તો આ બંને બોક્સ મળીને પહેલું બોક્સ 3168, બીજું બોક્સ 1000. તો શું તે બંનેમાંથી 4000 ઘન સમાઈ શકશે? કેવી રીતે? બે ઘનનો સરવાળો કરીને કરો તો બંને ઘનનો સરવાળો કેટલો થશે? કુલ 4168 ઘન સમાઈ શકશે. સરસ.